હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સિરીઝમાં આજે હું તમને સવારમાં એકદમ ફટાફટ થાય અને એકદમ પૌષ્ટિક સોયા ચંક્સની એક નવી રેસીપી જણાવીશ. ફ્રેન્ડ્સ, તે માટે થઈને આપણે એક કઢાઈમાં પાણીને એકદમ ઉકળવા દઈશું. પાણી બરાબર ઉકળી જાય તે પછી આપણે આજે એક બાઉલ સોયા ચંક્સ જે છે તે એડ કરીશું. અને હવે આપણે આને 5 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને એકદમ ચઢવા દેવાના રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા જે ચંક્સ જે છે તે એકદમ ચડી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. એક બાઉલ લઈશું, તેમાં ઠંડુ પાણી લઈશું અને તેમાં આપણે આ જે ચંક્સ જે છે તે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, 1-2 મિનિટ આને હવે આપણે ઠંડા થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મસાલા રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, મસાલા બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક બાઉલ દહીં એડ કરીશું. 2 કળી લસણ અને 1 લીલું મરચું ક્રશ કરીને એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1/4 ચમચી હિંગ એડ કરીશું. ને હવે આ બધાને આપણે એકદમ મિક્સ કરી દઈશું. બધું એકદમ મિક્સ થઈ જાય તે પછી આપણે 4 થી 5 ચમચી ચોખાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ એડ ના કરવો હોય તો તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. આને પણ એકદમ મિક્સ કરી દઈશું. આમાં દહીં જે છે તે એકદમ ખાટું હોય તે રીતનું નથી લેવાનું, તેમજ આમાં પાણીનો પોર્શન પણ ઓછો હોય તે રીતનું દહીં લેવાનું રહેશે. આપણું આ મસ્ત બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. આપણા જે સોયા ચંક્સ જે છે તે એકદમ ઠંડા થઈ ગયા છે. હવે આપણે આને એકદમ પાણી નિતારીને એક પ્લેટમાં લઈ લઈશું. ચંક્સ તૂટે નહીં તે રીતે એકદમ પાણી નિતારવાનું રહેશે. ને એક પ્લેટમાં લઈ લઈશું. આવી રીતે બધા ચંક્સને આપણે પાણી નિતારીને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતે બધા ચંક્સને આપણે પાણી નિતારીને એક પ્લેટમાં લઈ લેવાના રહેશે. તે પછી આપણે આ જે મસાલા જે કર્યા હતા તેમાં આપણે આ ચંક્સને એડ કરી દઈશું. તેને મિક્સ કરી દઈશું. બસ, હવે આપણે આને મસ્ત ફ્રાય કરી દઈએ. ફ્રેન્ડ્સ, તે પછી આપણે એક કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે આ જે ચંક્સ જે છે તે એડ કરી દઈશું. ને હવે આને મસ્ત લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બંને બાજુ થોડાક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના રહેશે. આવી રીતના બંને બાજુ બ્રાઉન કલરના થઈ જાય તે પછી હવે આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો એકદમ પ્રોટીનથી ભરપૂર આપણા ક્રિસ્પી સોયા ચંક્સ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. બસ, હવે આપણે આને લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, પ્રોટીનથી ભરપૂર આપણા ક્રિસ્પી સોયા ચંક્સ રેડી છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. નાની જોડે આપણે કેચઅપ સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, સવારમાં ફક્ત 15 મિનિટમાં થઈ જાય તેવા પ્રોટીનથી ભરપૂર આપણા ક્રિસ્પી સોયા ચંક્સ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. તે ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. હું તમને આ એક પીસ બતાવું છું. તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી થયા છે તે. ને આની જોડે મસ્ત આપણું આ કેચઅપ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.